મારું નામ રમેશ બાંભણિયા। આજ રોજ 29 ટીંબી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે। તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતની ટીંબી જિલ્લા પંચાયત હેઠળ આવતા 8 તાલુકા પંચાયત સીટના તમામ ઉમેદવારોએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે જાફરાબાદ તાલુકા તમામ ગામમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો તેમજ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવાન અને શિક્ષિત ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અને તાલુકા અને જિલ્લાના વિકાસ માટે સહભાગી થવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી। ધન્યવાદ। આજે જાફરાબાદ તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અને ટીંબી જિલ્લા પંચાયત અને નાગેશ્રી જિલ્લા પંચાયતની ચૂંટણીની કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અને તે આ ભાજપ સરકારમાં ખેડૂતો પરેશાન, ગરીબો પરેશાન, મજૂરો પરેશાન, નાનો માણસ પરેશાન, હેરા ઘસવાવાળા પરેશાન, વેપારીઓ પરેશાન, દિવસે અને દિવસે ખનીજ માફિયાઓ વધુ ને વધુ જાગતા જાય છે, ગુંડાઓ થતા જાય છે, દારૂની રેલમ છેલમ થાય છે। ત્યારે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ ભાઈ ભ્રષ્ટાચારની સામે તમે અમારા કોંગ્રેસના તમામ યુવાનોને મત આપી અને જાફરાબાદ શહેરની જાફરાબાદ તાલુકાની અંદર તમામને મત આપી અને વિજય બનાવજો એવી આપના માધ્યમ દ્વારા હું જાફરાબાદની જનતાને જાણ કરું છું। મારું નામ જીતેન્દ્રભાઈ વરુ। આજરોજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી અને ટીંબી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી આજ આમ આદમી પાર્ટી તરફથી અમે લોકોએ ઉમેદવારી નોંધાવી છે। આગળ જે કંઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ટોટલ સીટ ઉપરથી નોંધાવવામાં આવેલી છે અને જો અમારી આમ આદમી પાર્ટીની ટીમ સક્રિય છે, જો આમ આદમી પાર્ટીમાં લોકો મત આપશે, જાગૃત થઈ અને જો કરશે તો અમે કાર્યરત જે કાંઈ પ્રશ્ન છે, જે કાંઈ અત્યારે રોડ રસ્તા પાણીના જે કાંઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરશે।